હેલો નમસ્કાર ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મમાં આપની સાથે હું સોનલ જોડાઈ ચૂકી છું અને સૌથી પહેલાં તો ખૂબ સારા સમાચાર આ છે ખેડૂતો માટે। અત્યાર સુધી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હોય કે પછી પરેશભાઈ હોય તમામ લોકો દ્વારા વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। 7 દિવસની આ આગાહી હતી, પરંતુ હવે મેઘરાજા કે જે હવે આરામ કરવાના મૂડમાં અત્યારે દેખાઈ રહ્યા છે। અત્યાર સુધી વરસાદી પાણીના કારણે લોકોને હાલાકી પડી, પરંતુ હવે આ વરસાદી આફત જે વરસાદ જે અત્યારે પડી રહ્યો હતો તે વરસાદ હવે નથી પડવાનો। વિંડીના માધ્યમથી આપણે એ સમજી લઈએ કે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ થવાનો છે। આજની તારીખની આપણે વાત કરીએ તો આજની તારીખ 10મી તારીખે દ્વારકામાં અહીંયા આપણને છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે। દ્વારકામાં વરસાદ પડે તે પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। આ દ્વારકામાં વરસાદ પડી શકે છે। ઉનામાં છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે। ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં ક્યાંય છે નહીં, અત્યારે કોઈ જ સિસ્ટમ સક્રિય નથી થયેલી। ભાવનગરમાં પણ છૂટો છવાયો વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં જઈએ તો સુરત અને વલસાડમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની આગાહી અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ। નલિયામાં પણ છૂટો છવાયો વરસાદ છે। ગાંધીધામમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે। એવો ભારે વરસાદ તો ક્યાંય પડવાનો નથી એ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે 11મી તારીખે પણ ખાસ કરીને જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં થોડો ઘણો વરસાદ પડી શકે છે। ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આપણે વિંડીના માધ્યમથી એ સમજીએ કે ક્યાં શું સ્થિતિ છે। તો આવતીકાલે એટલે કે 11મી તારીખે વલસાડમાં આ જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે, પવન ફૂંકાઈ શકે છે। સુરતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ઉનામાં છૂટો છવાયો વરસાદ છે। સૌરાષ્ટ્રના જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ છે। દ્વારકામાં પણ છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી બાજુ વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અહીંયા અમદાવાદ, વડોદરા, મહેસાણામાં, દાહોદમાં આ કોઈ જગ્યાએ વરસાદ નથી, પરંતુ સાથે દાહોદમાં થોડો ધીમી ધારે વરસાદ પડી શકે છે। દાહોદમાં અહીંયા એક સિસ્ટમ દેખાઈ રહી છે, અહીંયા થોડો હળવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય આપણને વરસાદ નથી દેખાઈ રહ્યો। અને હવે કચ્છમાં જઈએ તો કચ્છના નલિયામાં અહીંયા થોડોક વરસાદ પડી શકે છે। ગાંધીધામમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ખાવડામાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ। ખાસ વાત તો એ છે કે અત્યાર સુધીનો જે વરસાદ પડ્યો એ સ્થાનિક લોકો માટે ઘણી બધી મુશ્કેલીઓ લઈને આવ્યો, પરંતુ અત્યારે જે વરસાદ પડવાનો છે જે ધીમી ધારે કાચું સોનું આકાશમાંથી વરસતું હોય તે પ્રકારનો અત્યારે વરસાદ પડવાનો છે અને ખેડૂતોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે 12મી તારીખની વાત કરીએ, 3 દિવસ સુધીનું આપણે અપડેટ આપી રહ્યા છીએ કે ક્યાં કેવા પ્રકારનો માહોલ સર્જાઈ શકે છે। 12મી તારીખની આપણે વાત કરીએ તો 12મી તારીખે ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આપણે સૌથી પહેલા સૌરાષ્ટ્રથી વાત કરીએ તો સૌરાષ્ટ્રના દ્વારકામાં પડી શકે છે। જૂનાગઢમાં પણ છૂટો છવાયો વરસાદ છે। ઉનામાં છૂટો છવાયો વરસાદ છે। થાનમાં અને ભાવનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું કચ્છમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો। અત્યાર સુધીમાં રાજ્યમાં 50% જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હવે 50% જેટલો વરસાદ પડશે, પરંતુ અત્યારે મેઘરાજા આરામ કરવાના મૂડમાં છે। નલિયામાં વરસાદ પડી શકે છે। ગાંધીધામમાં, ખાવડામાં વરસાદ નથી, ગાંધીધામમાં વરસાદ પડી શકે છે। આજે વિંડીના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। 12મી તારીખની આપણે વાત કરી રહ્યા છે અને 12મી તારીખે સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે, સુરતની શું સ્થિતિ છે, આપણે તેની અત્યારે વાત કરી રહ્યા છીએ। તો સુરતના સેલવાસમાં વરસાદ દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સેલવાસમાં વરસાદ પડી રહ્યો છે। વલસાડમાં પણ વરસાદ પડી શકે છે। આહવાના, વ્યારામાં, નવાપુરમાં વરસાદ પડી શકે છે। સુરતમાં છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની આગાહી અત્યારે આપણને દેખાઈ રહી છે। 12મી તારીખે એટલે કે ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં 12મી તારીખે પણ ક્યાંય વરસાદ અહીંયા દેખાતો નથી, પરંતુ એ સાથે ખંભાતમાં વરસાદ પડી શકે છે। ખંભાતમાં વરસાદની આગાહી છે। આમોદ, ભરૂચ, રાજપીપળામાં પણ વરસાદની આગાહી છે અને બોડેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે। અત્યારે રાહતની વાત એ છે કે અત્યારે જે વરસાદ પડ્યો તેના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલી પડી। મધ્ય ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય વરસાદ પડી રહ્યો નથી। આમ તો હવામાન વિભાગ દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી હતી અને જે વરસાદ પડ્યો, મુશળધાર વરસાદ પડ્યો, રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ, પરંતુ હવે મેઘરાજા થોડો વિરામ કરવાના અત્યારે મૂડમાં દેખાઈ રહ્યા છે। નમસ્કાર, મને આપશો રજા।